ત્રણ પ્રકાર છે એમ તો સંતો કહે છે, ઉત્તમ, કનિષ્ઠ અને મધ્યમ. પરંતુ ઉત્તમ ગુરુના દર્શન, ઉત્તમ ગુરુનું જ્ઞાન, ઉત્તમ ગુરુ આપણને ભવસાગર તારી શકાવે છે. ઉત્તમ ગુરુ આપણને આ ભવના બંધનોમાંથી મુક્ત કરાવી શકે છે. અનેક પ્રકારના માયાના બંધનો છે, એમાંથી મુક્ત થવું જો કે કઠણ છે. પરંતુ કોયલની વાણી કાગડાને કોઈ દી ન મળે. બરાબર, કાગડો જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને કોયલની વાણી ન મળે, ન મળે, ન મળે. મળે કેવી રીતે? પછી બેનો કીર્તન ગાય છે કે ઓલા કાગડા કોયલનો સંગ કર્યો, કાગડો રે કોયલ બની જાય જ નહીં ને. પણ હે સાહેબ, આપણે જોવામાં આવ્યું કે કાગડો કોયલ થઈ ગયો? હંસની ગતિ બગલાને મળે નહીં, કોઈ દી બગલો હંસ નો થાય. ખાડા ખબોચ્યા મૂકે જ નહીં ને. સમજાય છે ને? માન સરોવરમાં ન જઈ શકે બગલો, એ તો હંસ જઈ શકે. તો આપ સદગુરુના બાળક બનેલા હશો, આપની પાસે નિજ જ્ઞાન હશે, આપને આપનો પરિચય હશે, આપ આપના નામને ઓળખતા હશો, તો જરૂર હંસ બની શકશો. અને જો હંસ બનશો તો આપ માનસરોવર કહેતા સદગુરુના દેશમાં જઈને આપ હાચા મોતી રૂપી શબ્દોનો ચારો જરૂર ચરી શકશો. એ જ તમારો સાચો આહાર છે. બાકી બગલો હંસ નો બને. બગવર્તી આપણામાંથી જાય, કઠણ છે, કઠણ. બગલો નથી બનવું, આપણે તો હંસ બનવું છે. રંગે રૂપે એક જ હોય. ઓલો કાળો હોય ને, કોયલે કાળી હોય ને, હંસલો ધોળો હોય ને, બગલો ધોળો હોય. પણ આ ગતિ નથી મળતી. સતી ને ગુણકા બે સ્ત્રીઓ છે, રંગે રૂપે હરખી જ હોય, પણ સતીનો જે ધર્મ છે, ઓહો, હવે એ આને ક્યાંથી મળે? આખી જિંદગી ખલાસ કરી નાખે તો, આખી જિંદગી ખલાસ કરી નાખે. બહેનો સમજો ખાસ, આજ હનુમાનજી મહારાજની જયંતિ નિમિત્તે મારે થોડાક શબ્દો તો કહેવા છે. ઘરમાં ધણીને ધમકાવે અને પાશેરે નો પાય હરખું પાણી, અને મરી ગયા પછી પતિના ફોટા પૂજે, અને પછી પીપળે રેડે પાણી. હવે ચમ ઉધાર થાય આનું? અરે અત્યારે જીવતા અને જાગતા. મેં વાત કરી હતી, બરાબર, મારો કાર્યક્રમ હતો અને એની અંદર મેં રજૂઆત કરી હતી કે આપણને ગુરુ મહારાજ મળ્યા, પોતાના પતિને વાત કરે છે કે આપણને ગુરુ મહારાજ મળ્યા, ગુરુ મહારાજે કીધું કે તમારા પતિ પરમેશ્વર છે, કે ખરેખર તમે ભગવાન છો? કે તને કેમ લાગે છે? તાકે એટલે જ ભગવાન નથી કે કા મને કેમ તને કહો છો, હું તમને તને કહું છું. એટલે વાત તો સાચી છે, જો કે સુધરવાનું છે બેયને, વાત હકીકતની છે. પણ ભ્રમણા જ્યાં સુધી હોય ત્યાં સુધી નક્કી ન થાય કે તમે ભગવાન હશો. આવું મેં સાંભળ્યું છે, પણ મને નથી દેખાતું. પણ એ બે માણાએ પાછું સાંભળ્યું કે આપણા ગુરુ મહારાજ આપણા માટે છે ને ભગવાન કહેવાય. તે ખરેખર આપણા ગુરુજી ભગવાન હશે? જ્યાં સુધી નક્કી ન થાય, જ્યાં સુધી આમ તમે જોવો ઘૂંટડો ન ઉતરે ત્યાં સુધી નક્કી ન થાય. હવે એ એમનું કોઈ કામ નહીં. આપણને આ મહા ભયંકર દુઃખ છે, અને આ દુઃખમાં તો કોઈ જોવા વાળા જો આપણને મળે અને તો જ આપણું દુઃખ દૂર થાય. મારા બેટું, આ એ ઘણું દુનિયામાં હાલે છે. ખાખોઈની અંદર લાખો માણા ભેગા થતા બોટાદ પાસે, અને અમારા ગામના ટોળે ટોળા જતા, અને અમારા શિષ્યો પણ થાય. પછી મારા અનુભવમાં શબ્દ આવ્યા અને મેં તો લખી નાખ્યું છે કે લીંબુ રસ ને પાન કળીના ઉકાળા ભલે ને પીવે આ યવનીમાં, એ માણસ તોય નો જીવે. લીંબુ રસ ને પાન કળીના ઉકાળા થતા, લીંબુ રસ ને પાન કળીના ઉકાળા ભલે ને પીવે તો આ અવનીમાં માણસ કોઈ ન જીવે. મરી તો જવાનું જ છે. પરંતુ આપણને તો એવો
અમૃત રૂપી જે દરિયો મળ્યો છે ને એ દરિયાની અંદર ડૂબકી મારી છે અને એનું ચણામટ લીધું છે. એટલે મેં હમણે હાંજના સત્સંગની અંદર થોડીક વાત કરી હતી કે આપના ચોથા દેહની અંદર આપ મજા કરો, તમને કઈ વાંધો નહીં આવે. આ સ્થૂળ દેહ છે એ સપના સમાન છે, વળી સૂક્ષ્મ ઊભો થાય એ સપના સમાન છે. સૂક્ષ્મમાં વિખરી વાણી છે, આપણા સ્થૂળમાં મધ્ય વાણી છે, અને આપણા મહાકારણની અંદર પશ્ચંતી વાણી છે. બાકી પરાવાણી સાંભળવી હોય તો આપણે વિદેહમાં જવું પડશે. હા, કારણ કે પરાનો શબ્દ કોઈ દી ન ભળશે. બાકી બીજા માયાવી શબ્દોનો તો કોઈ પાર નથી. અને 24 કલાક માટે જાગવું હોય ને આપણે તો માયાવી શબ્દોની વાત ફૂટે જ નહીં. પરંતુ આપણને સતનો શબ્દ કોણ સંભળાવે? કુટુંબીજનો માયાવી શબ્દો સંભળાવે, બાકી સતનો શબ્દ સતગુરુ સિવાય કોઈ આપણને સંભળાવતા નથી. એટલે કીધું ક્યાંથી મળે મારા સદગુરુ, ક્યાંથી મળે? ભાગ્યને વિના મારા સદગુરુ ક્યાંથી મળે? પાલનપુર કાજી અનવર સાહેબ બોલે છે કે હું મારા સદગુરુના ચરણે રહીને બોલું છું. આપણે નામ તો સાંભળ્યું છે અનવર સાહેબનું, કે જેમના ગુરુ મહારાજ ઓછી સાહેબ હતા, અને ઓછી સાહેબના ગુરુ મહારાજ મોરાર સાહેબ હતા, અને મોરાર સાહેબના ગુરુ મહારાજ રવિરામ હતા, અને રવિ સાહેબના ગુરુ મહારાજ ભાણ સાહેબ હતા. આ ભાણ પરંપરાની હું વાત કરું છું. અને એવા પરંપરા પ્રમાણે આજે ઘણા બધા સંતો અત્રે એકત્ર થયેલ છે આપણા હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે. બરાબર, અમારે જો કે આમ થાય છે હગા, આમ તો મારા હાળા થાય ને હું એનો બનાવી છું. અમારે અર્જુન અને શ્રી કૃષ્ણ જેવો નાતો છે. અને એવા નંદરામ મહારાજ પધાર્યા છે. જો કે સારા એવા જ્ઞાની અને સારા એવા ભજનીક છે. એટલે આટલી વાણી અને આટલા સત્સંગના દોરને હું અહીંયા વિરામ આપીશ. અને મારા